જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? પહેલાં બધાને જય માતાજી. હવે હમણે 2-3 દિવસથી એક તારા બધાના પ્રશ્ન આવે છે એ કંઈક ધ્યાનમાં રાખીને આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. ઘણા બીજા મારા મિત્રો છે એની જોડે ચર્ચા કરીને આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. હવે 7 વાતો એવી છે જે તમારે આ 10 દિવસમાં છેલ્લા 10 દિવસ જેવું આપણે ટાઈમિંગ છે કંઈક કોન્સ્ટેબલ આડું 15 તારીખે એક્ઝામ છે એટલે 10 દિવસમાં થોડીક આ વાતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ઘણા લોકો ડરી રહ્યા છે એટલે ડર આપણે પગાડવાનો છે. કેમ કે ડરશું તો કંઈ ભેગું થશે નહીં. કેમ કે તમારે જવાનું છે પોલીસમાં તો ડરશું તો કેમનું ભેગું થશે? અને ડર તો લાગે તે જેને મહેનત કરી છે એને ખરેખર ડર તો લાગવાનું જ છે. હાથ વાતો એવી છે કે જે તમારે થોડી ધ્યાનમાં લેવાની છે. કેમ કે લોકોના ઘણા ફ્રેન્ડોના મેસેજ આવે છે એ પ્રમાણે ધ્યાનમાં રાખી અને બધી વાતો આપણે નોટ કરેલી છે. પહેલી વાત તો એવી છે કે શું કહેવાય, વધારે માર્ક આવે ને તેવું રિવિઝન કરવાનું. સમજાણું? અત્યારે ઘણા બધા અરુણભાઈ અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ કે હવે કેમનું કરવું એમ. એટલે હજી જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એનીમાં થોડુંક ભારણ દો. મતલબ બંધારણ છે એ તમને ખબર છે આટલું છે એટલે બંધારણમાંથી થોડુંક ભારણ વધારી દો કેમ કે 30 માર્કનું છે. અને બીજી વાત એ છે કે MCQ સોલ્વ કરો, PYQ સોલ્વ કરો, જેનેથી તમને શું કહેવાય થોડીક હેબિટ પડશે અને કોક બેઠા બેઠા આવી જાય તો કામ થઈ જાય આપણું, બરાબર. અને ત્રીજી વાત એવી છે કે સારા મિત્રો હોય, વિકૃતિ ધારણ કરતા હોય એવા મિત્રો હોય એની જોડે વાર્તાલાપ કરો. ઓલા કહેવાય ને ઘણા એમ કે આવું પેપર આવશે ને આમ થશે, પેપરમાં સેટિંગ થઈ જશે. મને એવા પણ મેસેજ આવે છે કે રણભાઈ આવું થશે. એવું બધું આપણે દૂર રહેવાનું છે. કેમ કે હવે તો પૂરી મહેનત કરી લીધી છે અને હવે તો કાંઠે આવી ગયા છીએ. હવે ખોટું એવું કંઈ નેગેટિવ પોઈન્ટ મગજમાં લાવવાના નથી આપણે. અને સારા મિત્રો જોડે વાતચીત કરો. અને ગણિત રિઝનિંગમાં ઘણાને તકલીફ છે. મને પોતાને ગણિત નથી આવડતું. ગણિતમાં ઘણી મહેનત કરી પણ તો આપણને ન બેઠું મગજમાં એન્ડ સુધી ન બેઠું. વરાથી મહેનત ગણિતમાં કરવી તો ન બેઠું. એટલે ટૂંકમાં એમાં એવું છે કે ગણિત ભણાવવાવાળા બધા આપણા સારા છે પણ ટૂંકમાં આપણામાં એટલું બધું છે નહીં એવું નોલેજ જેથી આપણે ગણિત આવડી. બીજા સબ્જેક્ટ થોડાક સારા છે એટલે વાંધો નહીં. પણ મારું એવું કેવું છે જેટલું પણ આવડે મને પણ મેં એવો તો ધારણા કરું છું કે આપણને આવડે ને એટલું જ કરવાનું છે. ગણિત તમને જેટલું આવડે એટલું વધારે પ્રેક્ટિસ કરો 8-10 દિવસ. અને રિઝનિંગ પણ એમ કરો. અને આપણે ગદ્ય સમીક્ષા 20 માર્કનું એનું પણ થોડી પ્રેક્ટિસ કરો. બાકી વધારે રોડ નહીં લેવાનો કે ભાઈ આ ચેપ્ટર બાકી રહી ગયા ને ખરું તો આવું કર્યા ભેગું થાય નહીં. તમે આરામ ઝોનમાં જતા રહ્યો. સમજાણું? હવે તમે રહ્યા ને આરામ ઝોનમાં મતલબ ઘણા રહ્યા ને એ બહુ ડિપ્રેશનમાં આવી ગયા છે. પેપર કેવું આવશે, રાતે અરુણભાઈ નીંદર નથી આવતી. પણ આ બધી વસ્તુ તમે દૂર રહ્યો. સમજાણું? નીંદર તો આવશે જ તે પણ થોડુંક આરામ ઝોનમાં જશો ને એટલે થોડુંક તમે આમ શું કહેવાય અંદરથી મોટિવેટ થશો એમ. એટલે વધારે પૂરતો લોડ ન લ્યો, થાય એટલે મહેનત કરો અને વધારે પૂરતો સ્ટ્રેસ પણ ન લ્યો. અને બીજી વાત એવી છે કે ડર તો બધાને થાય. ઘણા એમ કહે છે અરુણભાઈ અમે ડરી રહ્યા છે. ડર બધાને લાગે, તમને નહીં. પણ જે સારી તૈયારી કરતો હશે ને, હું એમ કહું છું જે ટોપ 10માં આપણા જે રેન્કર બનવાનો હશે ને આ ભરતીનો મતલબ કોન્સ્ટેબલની ભરતીમાં જે રેન્ક 1 ઉપર આવશે ને એ પણ ડરી રહ્યો હશે. એને નહીં ખબર હોય કે મારો રેન્ક પહેલા નંબરે છે પણ તો અત્યારે ડરી રહ્યો છે. એ પછીનો ઇન્ટરવ્યૂ લેતા હશે એ કદાચ એમ કહે ભાઈ હું આમ હતો બાકી અત્યારે એ પણ ડરી રહ્યો છે. અત્યારે બધા ડરી રહ્યા છે એટલે એ ટેન્શન ખોટું નથી લેવાનું. અને મોક ટેસ્ટ અત્યારે મોક ટેસ્ટનું ટૂંકમાં ગુજરાતમાં વાતાવરણ ગજબનું વાલી રહ્યું છે. કેમ કે બધા લોકો અત્યારે મોક ટેસ્ટ કર્યા રાખે અને સંસ્થાઓ આપણે મોક ટેસ્ટ કર્યા રાખે. પણ મારું વ્યક્તિગત માનો અને મેં પણ ઘણા લોકો આગળ સલાહ લીધી છે એ બાબતે કે મોક ટેસ્ટ એવી આપો કે જેમાં તમારા માર્ક્સ સ્કોર થાય. માની લો વિકૃતિ ધારણવાળી મોક ટેસ્ટ આપીને ખોટું આપણે ડિમોટિવેટ થવું એની કરતાં એ ન દેવાય. સારી હોય તમને એમ થાય ના આમાં માર્ક ખારા હોય, તમારા ફ્રેન્ડ સર્કલ હોય આપી હોય એને એમ જોવાનું ભાઈ તારા માર્ક ખારા કવર થયા છે એવી મોક ટેસ્ટ દેવાની જેથી આપણું જે મોરલ રહ્યું ડાઉન ન થાય. અને મોક ટેસ્ટના કોઈ પણ માર્ક રહ્યા ને એ કાંઈ મહત્વની નથી, બરાબર. તમારા મોક ટેસ્ટમાં પ્રશ્ન હોય ને એક પ્રશ્ન એમાં નહીં હોય. હસમુખ પટેલ સરે ચોખ્ખું કીધું છે કે ભરતી બોર્ડ પર જે પેપર કાઢે ને એવું કોઈ સંસ્થાવાળા કાઢી જ ન શકે. સમજાણું? ચોખ્ખા શબ્દોમાં કીધેલું છે. એટલે એ તમે એવું કોઈ કોમ્બિનેશન કરો જ. સમજાણું? આપણે ખાલી પ્રેક્ટિસથી મહત્વ દેવાનું છે કે પ્રેક્ટિસ આપણે થવી જોઈએ. 3 કલાકમાં પેપર કઈ રીતના પૂરું કરું અને કયું એટેમ્પ કરું એ એક મહત્વનું છે. બાકી બીજા મોક ટેસ્ટમાં કાંઈ માર્કથી કાંઈ મતલબ છે જ નહીં ટૂંકમાં. અને બીજી એક વાત એ છે કે જે ઓમાર્કશીટ આવે ને જે કુંડાળા ગોળ કરવાના થાય એની થોડીક પ્રેક્ટિસ તમારી રીતે કરજો એટલે થોડુંક આપણને અહીંયા વાંધો ન આવે. સમજાણું? એટલે એની થોડી પ્રેક્ટિસ કરવી જેથી કરીને કોઈ આપણે 1-2 માર્ક ઓલા શું કહેવાય બહાર નીકળી જવા થઈને બહાર નીકળી જાય તો ખોટા ન પડે. અને બસ આ 7 મુદ્દા હતા જે તમારે ધ્યાનમાં રાખવાના છે વ્યવસ્થિત. એવું લાગે તો ફરીવાર વિડીયો જોઈ લેવો. તો ચાલો, જય હિન્દ, જય માતાજી. એવું બેનર દેખાણું છે રિવિઝન બુક જોતી હોય તો વોટ્સઅપ મેસેજ કરજો, તમને ડેમો મળી જશે. જય હિન્દ, જય માતાજી.